સુરતમાં ઈ ટિકિટ બનાવવાનું કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। IRCTC સાઇટ હેક કરી ઈ ટિકિટનું કૌભાંડ સામે આવ્યું। વિજિલન્સના ઓફિસરે ફરિયાદ દાખલ કરાવી છે। એજન્ટ રાજેશ મિત્તલ અને કૃપા પટેલની ધરપકડ કરવામાં આવી। કૃપા 3 મહિનાથી નોકરી કરતી હતી અને આ સાથે જ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। પાયરેટેડ સોફ્ટવેરથી ઈ ટિકિટ બુક કરાવવામાં આવતી હતી અને જેમાં પેમેન્ટ ગેટવે હેક કરી ટિકિટ બુક કરાવતી હતી। મુંબઈ વિજિલન્સે રેડ પાડી સમગ્ર સપાટો બોલાવ્યો અને આ સાથે કરોડોનું કૌભાંડનો પર્દાફાશ કર્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પૂજા નિષાદ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં ઈ ટિકિટ બનાવવાનું કરોડોનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો? જી ચોક્કસપણે જોઈ શકાય છે કે સુરતમાં ગઈકાલે એકદમ મસ્ત મોટું જે કૌભાંડ છે ઝડપી પાડવામાં આવ્યું છે। IRCTC સાઇટ હેક કરી તત્કાલ જે ઈ ટિકિટો બનાવવાનું જે કૌભાંડ કરવામાં આવ્યું હતું એ સિટી લાઇટ સમ્રાટ એપાર્ટમેન્ટ છે ત્યાં ખાતે આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને આ કૌભાંડ ઉપર જે વિજિલન્સે રેડ પાડી હતી। મુંબઈ વિજિલન્સે રેડ પાડીને આ મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। IRCTCની વેબસાઇટ હેક કરી પાયરેટેડ સોફ્ટવેર ગગન અને નેક્સી 10 ની તત્કાલ ઈ ટિકિટો બુક કરવાનું 4 કરોડ 50 લાખનું જે કૌભાંડ હતું તે મુંબઈની વિજિલન્સે સિટી લાઇટમાંથી પકડી પાડ્યું છે। આ એજન્ટ ઘરે પોતાના જ ઘરે લેપટોપથી ટિકિટ ઓનલાઈન બનાવતો હતો અને તેને પકડવા વિજિલન્સના સ્ટાફે તત્કાલ જે ટિકિટના સમય સિટી લાઇટ મેઘ સમરણ એપાર્ટમેન્ટ આવ્યું છે તેના જ ફ્લેટમાં સર્વે કરવાના બહાને વિજિલન્સે રેડ પાડી હતી અને આ જ દરમિયાન છાપો માર્યો હતો અને છાપો દરમિયાન એજન્ટ લેપટોપ પર ટિકિટ બનાવતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો। સાથે એક મહિલા પણ આ કૌભાંડમાં સામેલ હતી અને આ મહિલા પણ ઝડપાઈ આવી છે। વિજિલન્સે લેપટોપની તપાસ કરી તો સોફ્ટવેર જે છે તેમાં 12 ખાતાઓ હતા, તેમાં 2 કરોડ 88 લાખ અને 3600 તત્કાલ ઈ ટિકિટો બનાવી હોવાનું સામે આવ્યું હતું। ઉપરાંત ગ્રુપ બુકિંગ સહિત 4 કરોડ 50 લાખનું રેકેટ ખુલ્યું હતું। વિજિલન્સના ઓફિસર સંજય શર્મા એ ઉમરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ એજન્ટ રાજેશ ગિરધારી અને મિત્તલને અને કૃપા દિનેશ પટેલને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા અને કૃપા 3 મહિનાથી નોકરી કરી રહી હતી અને 10,000નો તેનો પગાર હતો અને સમગ્ર જે આ કૌભાંડ છે તે વિજિલન્સે બહાર પાડ્યો હતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।